एफबीआई के नाम पर अमेरिकन्स के साथ पैसों की ठगी का एक बड़ा मामला सामने आया है। इस मामले में वडोदरा शहर क्राइम ब्रांच के हाथ बड़ी सफलता लगी है। दरअसल बोगस कॉल सेंटर चलाकर इस गुनाह को अंजाम दिया जा रहा था। तब तलसट गांव के 51 नंबर के विंटेज बंगले में से ये कॉल सेंटर पकड़ा गया है। पूरे देश के विभिन्न सेंटर्स की पैसों की वसूली का कार्य वडोदरा से यहां से किया जा रहा था। जानकारी के मुताबिक यहां पर छापेमारी की गई और स्थल पर से 3 लोगों की गिरफ्तारी भी की गई। स्वयं अरुण रावत, स्नेह मुकुंद पटेल और अंश हितेश पंचाल, इन तीनों आरोपियों की इस मामले में गिरफ्तारी की गई है। तब आपको बता दें कि ट्रांजैक्शन फेल होने पर भी ग्राहक के खाते में पैसे जमा होते थे। केवाईसी के बाद पैसे वापिस खींच लेने का अमेरिका की बैंक का नियम है। तब बैंक के इस लूप होल का फायदा आरोपी उठा रहे थे। आरोपियों के पास से सभी जरूरी सबूत पाए गए हैं। तब आपको बता दें कि अमेरिका की बैंकों की पसंदगी इन सभी की ओर से कैसे की जाती थी, इस मामले में भी जानकारियां सामने आई है। तब आपको ये जानकारी भी दे दें कि आरोपियों को 4 दिन के रिमांड दिए गए हैं और 80 लोगों के साथ अब तक इस तरीके से फ्रॉड हुआ है, ऐसी जानकारी सामने आई है। तब इस पूरे मामले को लेकर एफबीआई तक भी बात पहुंचाई जाएगी। तब इस मामले में पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी साइबर क्राइम के एसीपी MM રાજપૂત की ओर से दी गई है। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં 51 વિન્ટેજ બંગલોઝ 63 માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ, જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તે જગ્યાએ તપાસ કરી ત્યાંથી 3 માણસો મળી આવેલ, જેમનું નામ છે સ્વયં અરુણ રાવત, ઉંમર વર્ષ 32, અભ્યાસ EC એન્જિનિયરિંગ, સ્નેહ પટેલ, અંશ પંચાલ, જે આ 3 લોકો ત્યાં હાજર હોય અને તેઓ દ્વારા તેમના એક લેપટોપમાંથી અને 6 ફોનમાંથી અલગ અલગ વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની, એમની સાથે ની સ્ક્રિપ્ટેડ ટેલિકમ્યુનિકેશન કરવાની, તે બાબતેની તમામ વસ્તુઓ ત્યાંથી મળી આવેલી, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 50/25ની FIR દાખલ કરવામાં આવેલ, જે FIRમાં વધુ તપાસ કરતાં એવું જાણવા મળેલ કે આ કેસમાં જે અંશ અને સ્નેહ છે એમના દ્વારા વિદેશી નાગરિકોને એક ટેક્સ્ટ મેસેજ કરવામાં આવતો હતો અને ટેક્સ્ટ મેસેજમાં જે પણ વિદેશી નાગરિક બેઝિકલી USAના જે પણ ઇન્ટરેસ્ટ બતાવે તેમને એક પ્રી ક્વોલિફાઈડ ઓફર અથવા તો એક સોફ્ટ લોન આપવાના બહાને એક પ્રોસ્પર ફંડિંગ નામથી એક લોભામણી જાહેરાત આપવામાં આવતી કે જેમાં તે લોકો એક લોન માટે પ્રી ક્વોલિફાઈડ છે અને જો તે લેવા માગતા હોય તો એમને 30% કમિશન આપવું પડશે। તો એમાં જે પણ US સિટીઝન્સ આમાં કન્સેન્ટ આપે એ લોકોના ખાતામાં એમના જે બેંક એકાઉન્ટ છે એમાં જે લોન છે લોન એમાઉન્ટ એટલી રિફ્લેક્ટ થાય અને તે બાબતે એ લોકો 30% કમિશન આપે એવી જાહેરાત કરવામાં આવતી। વાસ્તવમાં આ સ્કેમમાં એક ટેકનિકલ લૂપહોલ છે જેનો આ લોકો ફાયદો ઉઠાવતા હતા, જેમાં યુએસમાં જે બેંક્સ છે ત્યાં જે બેંક્સ છે એમના દ્વારા એક પ્રી ક્વોલિફાઈડ ઓફર આપવામાં આવે છે, જેનો મતલબ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થઈ જાય પણ જો એ સક્સેસફુલ ના થયું હોય, એ ટ્રાન્ઝેક્શન ફેલ પણ જાય તો પણ જે એકાઉન્ટ છે તેમાં એટલી અમાઉન્ટ રિફ્લેક્ટ થતી હોય છે અને તે 2-3 દિવસ પછી જ્યારે બેંક્સ વેરીફાઈ કરે છે ત્યારે તે અમાઉન્ટ જો ફેલ ટ્રાન્ઝેક્શન હોય તો ડિટેક્ટ કરવામાં આવે છે। તો જે માણસો છે, જે આરોપી છે, તે આ બાબતેનો લૂપહોલનો ગેરફાયદો ઉઠાવીને વિક્ટિમ્સના એકાઉન્ટમાં આટલા પૈસા જમા કરાવવાની ખોટી જાહેરાત કરતા અને પછી જે વિક્ટિમ છે એને એક ગ્રીન ડોટનું એક પ્રીપેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રીપેડ કાર્ડ જે હોય છે તેમાં પોતાનું 30% કમિશન જમા કરાવવા માટે વાત કરતા હતા। જ્યારે આ કમિશન પ્રીપેડ જે ગ્રીન ડોટ કાર્ડમાં જમા કરાવવામાં આવે ત્યારબાદ તેના KYC ડિટેલ્સ, એના ક્રેડેન્શિયલ્સ ને કોપી કરીને એ અમાઉન્ટ બીજા એકાઉન્ટમાં USDTમાં કન્વર્ટ કરીને આંગળીયા મારફતે ઇન્ડિયામાં મોકલતા હતા। તો આ આખી બાબતોની ધ્યાને આવેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।